ગુજરાતમાં પાછલા કેટલાક વર્ષોમાં રસ્તા વરસાદમાં ધોવાઈ જતા હોવાની અને ખાડા પડતા હોવાની તથા પુલોમાં પણ ક્ષતિ ઉજાગર થતી હોવાની વ્યાપક ફરિયાદો છે। તેવામાં દક્ષિણ ગુજરાતના છેડે આવેલા ઔદ્યોગિક નગર વાપીમાં કરવામાં આવેલો મેસ્ટિક એસ્ફાલ્ટ ટેકનોલોજીનો પ્રયોગ હાલ સફળ જણાઈ રહ્યો છે અને આ પ્રયોગ પર રાજ્ય સરકારની પણ નજર છે કે જેથી તેને અન્યત્રે પણ વપરાશમાં લઈ શકાય। વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ વાપીમાં હવે મેસ્ટિક એસ્ફાલ્ટ ટેકનોલોજીથી એવા મજબૂત માર્ગો તૈયાર કરાયા છે જે ભારે વરસાદમાં પણ અડીખમ રહેશે તેવું પ્રશાસનનું માનવું છે। वापी में करीबन 100 से 150 इंच इतने बारिश होती है। वहाँ बारिश की वजह से और हैवी व्हीकल्स के मूवमेंट की वजह से हैवी व्हीकल्स पूरे साल भर चलता है क्योंकि जीआईडीसी एरिया है पूरा। तो ये टर्निंग की वजह से रोड जो डैमेज हो जाता है उसको हम लोग परमानेंट सॉल्यूशन लाने की ट्राई कर रहे हैं। सीसी कर सकते हैं पर उसकी जगह पे हम लोग क्योंकि सीसी कंक्रीट की जगह पे हम लोग ने ये प्लास्टिक आसफाल्ट करके रोड की जो एज है वो बढ़ाने की हम लोग ट्राई कर रहे हैं। मार्ग અને મકાન વિભાગનો આ પ્રયોગથી વાપીને વરસાદી પાણીમાં ધોવાઈ જતા રસ્તાઓની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી હોવાનું પ્રશાસનનું અવલોકન છે। સરકારનું કહેવું છે કે વાહન ચાલકો અને ઉદ્યોગકારો માટે આ પ્રયોગ આશીર્વાદરૂપ સાબિત થયો છે અને રસ્તાઓ પરથી ખાડા અને ટ્રાફિક જામનો ભૂતકાળ ભૂસાઈ ગયો છે તથા વાપીના ઔદ્યોગિક વિસ્તારોમાં હવે વાહનો કોઈપણ અવરોધ વિના દોડી રહ્યા છે। દર વર્ષે ચોમાસામાં જર્જરિત થતા રસ્તાઓની સમસ્યા ઉકેલવા વહીવટી તંત્રએ મેસ્ટિક એસ્ફાલ્ટ ટેકનોલોજી અપનાવી છે। આ આધુનિક પદ્ધતિથી બનેલા રસ્તાઓ અત્યંત મજબૂત અને જળ પ્રતિરોધક છે જે ભારે વરસાદ અને માલવાહક વાહનોના અતિશય ભારને સહન કરવાની ક્ષમતા ધરાવે છે। वापी का विकास बहुत सही हो रहा है और बेहतरीन तरह से जो रोड बन रहे हैं और फिलहाल जो मल्टीप्लस जो रोड बनाया है बहुत बेहतरीन है। पट्टे लगे हैं। हर साल यहाँ 100 इंच के आसपास बारिश होते थे और हैवी व्हीकल और लो की वजह से यहाँ जो 4 रस्ते पे जो खड्डे पड़ते थे और टाइम वेस्ट होता था और ये रोड बनने से टेक्नोलॉजी नहीं है तो मुझे लगता है तंत्र की सही उपयोगिता साबित होगी। वापी जीआईडीसी के अंदर ये मास्टिक रोड बनाना ही सॉल्यूशन है क्योंकि ये यहाँ ज्यादा बारिश होती है। बारिश के कारण ये रोड जो चल रहे हैं मास्टिक रोड इसके अंदर ज्यादा गड्ढे नहीं होंगे और ये अच्छे हैं, किसी को भी तकलीफ नहीं इन रोडों में। આ પદ્ધતિથી બનતા રસ્તાનો આયુષ્ય પણ દસકાઓ સુધી રહેતું હોય છે તથા તે તમામ ઋતુઓની ગમે તેટલી તીવ્રતા સામે અડીખમ રહેતા હોય છે। અલબત્ત આ પદ્ધતિના કેટલાક પ્રતિકૂળ પાસા જોઈએ તો તેને તૈયાર કરવામાં ખૂબ જ ગરમીની જરૂર પડે છે અને તેથી ધુમાડો થાય છે। આ રસ્તાનું નિર્માણ કાર્ય થોડો વધુ સમય માંગી લે છે તથા આ રસ્તાના નિર્માણનો ખર્ચ સામાન્ય રસ્તા કરતાં વધુ આવે છે। આ પદ્ધતિથી રસ્તો તૈયાર થાય પછી 2 દિવસ સુધી તેના પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવાનો હોય છે। આ પ્રકારના રસ્તા ભીના થાય ત્યારે તેના પર વાહનો સ્લીપ થઈ જવાનો જોખમ રહેતું હોય છે, વિશેષ કરીને ઝડપી વાહનોના કિસ્સામાં। આ રસ્તાનો ઉપરનું સ્તર સોલ્વન્ટ્સ અને ઓઇલના સંપર્કથી નુકસાન પામી શકે છે। જો કે વોટરપ્રૂફ હોવાના કારણે અને ખૂબ લાંબુ આયુષ્ય હોવાના કારણે આ પ્રકારના રસ્તાઓ રાહતરૂપ નીવડતા હોય છે। અગાઉ દર વર્ષે રસ્તાઓ ધોવાઈ જવાથી પરિવહન મુશ્કેલ બનતું અને અકસ્માતનો ભય રહેતો હતો। હવે નવી પદ્ધતિને કારણે પાણી ભરાવા છતાં માર્ગોને નુકસાન થતું નથી।